રોનક પંડ્યા હમ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ઉત્તરાયણ પર્વને ગણતરીના 2 દિવસો બાકી રહ્યા છે, ત્યારે કાચવાડી દોરીના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ આવતા પોલીસ દ્વારા તમામ શહેરોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જો કે અંકલેશ્વરમાં આ આદેશનું અંશતઃ પાલન થઈ રહ્યું છે। ઉત્તરાયણના પર્વને હવે 2 દિવસ બાકી છે। અનેક લોકો પતંગ અને દોરીની ખરીદી કરી ચૂક્યા છે, જ્યારે અન્ય લોકો હાલ ધૂમ ખરીદી કરી રહ્યા છે। તેની વચ્ચે કાચવાડી દોરીના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ આવતા પોલીસ દ્વારા ગત સાંજથી કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જો કે અંકલેશ્વર શહેરમાં આ આદેશનું પાલન ન બરાબર થયેલું જોવા મળ્યું હતું। હાઈકોર્ટના આદેશ બાદ પતંગ બજારની સ્થિતિ જાણતા લોકોએ કહ્યું હતું કે કાચ વગરની દોરીથી પેચ કઈ રીતે લગાવવા। ચાઇનીઝ દોરી તો જોવા મળતી નથી, પણ જોવા કાચ પાયેલી દોરી બે રોકટોક વેચાણ થતું જોવા મળ્યું હતું। વેપારીઓ પણ માલ ભરીને બેઠા છે, ત્યારે તેઓ કાચવાળી દોરી વેચી રહ્યા છે। વળી દોરી રંગનાર ગરીબ વર્ગના હોવાથી તેમને પૈસા કમાવાનું એક માધ્યમ છે। તેમનું કહેવું છે કે કોટન દોરી હાનિકારક નથી, કોઈ તેમને રોકવા આવ્યું નથી। જો કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આદેશનું પાલન થતું જોવા મળ્યું હતું। મારું નામ પ્રવીણ મારું છે। અમે પાછલા 10-12 વર્ષથી આ સિઝનેબલ બિઝનેસ કરી રહ્યા છે, અને ગઈકાલે પ્રશાસને આવીને અમને કહ્યું કે ભાઈ પાકી દોરી જેવી રીતે કાચવાળી છે ચડાવી નહીં, તો અમે તો અમારું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે સર, બરોબર છે। હવે આ અમારા માલનું કરવું શું? હવે પ્રશાસને ગઈકાલે આવીને અમને કહ્યું કે ભાઈ તમે આ બિઝનેસ અને જે પાકા દોરા છે તે તમે વેચી શકતા નથી, તો અમે જે અમારું જે લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેનું શું? તો તેના બદલ અમે પ્રશાસન સાથે વાત કરીને એમ કરવા માંગીએ છીએ કે ભાઈ અમે જે હાલ પૂરતું જે ઇન્વેસ્ટ કર્યું છે તેનું તો અમને નિકાલ લાવે, નહીં તો અમારે તો વેપારીને પૈસા ચૂકવવા ભારી પડી જશે। તો અમને આવાળા સમયમાં આ તકલીફ પડશે, એટલે અમે પ્રશાસનથી માંગ કરીએ છીએ કે ભાઈ અમને આટલી ફેરી આ 4 દિવસ હવે ઉત્તરાયણ પર્વને બાકી રહ્યા છે, અને લોકોને બી અંદર જે ઉત્સાહ હતો ને જે ઘરાટી પાણી નીકળી હતી હમણાં 2 દિવસથી જ નીકળી હતી, તો તેના બદલ અમે હવે અમારા પાસે કસ્ટમર આવે છે અને સારી વસ્તુ માંગી રહ્યા છે, પણ પ્રશાસને અમને ના કહ્યું છે। તો તેના બદલ અમે એવું પ્રશાસનને કહીએ છીએ કે ભાઈ અમને હવે આ વખતનું અમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેના બદલ અમને આ વેચાણ કરવા દે, એવી અમે પ્રશાસન પાસે આશા રાખીએ છીએ। અને આ જે અમે ઇન્વેસ્ટ કર્યું છે, જો અગર સરકાર અમને આ વસ્તુ માટે અમને જો પ્રોત્સાહન નહીં આપે તો અમારે પછી વેપારીને શું જવાબ આપવા પડશે? તેના બદલ આ માલ વેચાણ થાય, અને આવતા વર્ષથી તમે જે પણ નવી તૈયારી કરો તેને અમને 1 મહિના 1.5 મહિના પહેલા જાણ કરો, તો અમે અમારો માલ સ્ટોક કરતા પહેલા વિચાર કરીએ, અને આગળ જે પ્રશાસન જે રીતે અમને જે સાથ સહકાર આપવા માંગે તે બદલ અમે નહીં વેચીને જે રીતનું અમારું વેચાણ થાય તે રીતનો જ માલ અમે ખરીદી કરીશું। બસ આટલી સરકાર પાસે અમારી આશા છે, અને પ્રશાસનને અમારી આશા છે કે આટલું રાઉન્ડ અમને આ માલનું વેચાણ કરવા દે તો અમારી આગળ રોજી ચાલે। અમે ટોટલી સિઝનેબલ બિઝનેસ કરીએ છીએ, અને તેના પર જ અમારું ગુજરાત ચાલી રહ્યું છે। જંબુસરની આરટીપીસીઆર લેબોરેટરીમાં થયેલ એસી તેમજ લેપટોપની ચોરીનો ભેદ જંબુસર પોલીસે ઉકેલી નાખી મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની આરટીપીસીઆર લેબની એસી ચોરીનો મામલો। પોલીસે ચોરોના આરોપીઓનું સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરાયું। આરોપીઓને તેમના વિસ્તારની શેરીઓમાં ફેરવ્યા। આરોપીઓને જોવા માટે લોક ટોળા ઉમટી પડ્યા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સંસ્કારદીપ સ્કૂલના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત વોલીબોલ સ્પર્ધામાં ઉજ્જવળ દેખાવ કર્યો હતો। અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયની બાળાઓ ભરૂચ જિલ્લા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવતા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા। તારીખ 10 જાન્યુઆરીના રોજ એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં શ્રીમતી પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સંધ્યા બાકલખિયાએ લોકવાર્તામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। તો તેવી જ રીતે ગઝલ શાયરીમાં શાળાની વિદ્યાર્થીની હેતવી રણોદરિયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, તથા નિબંધ લેખનમાં રાધા કેફરે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું। આ સ્પર્ધામાં તૈયાર કરાવનાર શિક્ષકો તથા 3 વિદ્યાર્થીને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા। શાળા પરિવાર વતી હું ઇન્દ્રજીતભાઈ રાણાને અને કિન્નરીબેનને ખૂબ અભિનંદન પાઠવું છું, તથા બાળકોને ખૂબ અભિનંદન આપું છું। જિલ્લા કક્ષાએ પણ નામ રોશન કરીને આવે એવી શુભેચ્છા। ખેલ મહાકુંભ 30 અંતર્ગત અમારી શાળાની 2 ટીમો વિજેતા છે, તેમાં અંડર 17 બહેનો દ્વિતીય સ્થાન મેળવે છે, અને અંડર 14 ભાઈઓ પ્રથમ સ્થાન મેળવે છે। આ તાલુકા કક્ષાની મેચો હતી, હવે પછી જિલ્લા કક્ષાએ રમવા જશે। ઝઘડિયાના ખર્ચીમાં કપાયેલી પતંગ પકડવાના પ્રયાસમાં બાળક ઉપર ટ્રકના પૈડા ફરી વળતા બાળકનું મોત નીપજ્યું હતું।
ઉત્તરાયણ પર્વ દરમિયાન અકસ્માતની ઘટનાઓ પર નિયંત્રણ મેળવવા સરકાર અને અદાલત કડક હાથે કામ લઈ રહી છે, પરંતુ લાપરવાહીના કિસ્સા તંત્રની ચિંતામાં વધારો કરે છે. આજરોજ ઝઘડિયાના ખર્ચીમાં કપાયેલી પતંગ પકડવાના પ્રયાસમાં બાળક ટ્રકના પૈંડા તળે કચડાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ ઘટનાની પોલીસ તંત્રને જાણ થતાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. અંડાળા ગામે ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતા કુલ 6 પૈકી 3 શકુનીઓ ઝડપાયા હતા, જ્યારે 3 ફરાર થતા વોન્ટેડ જાહેર કરાયા છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે અંડાળા ગામે આવેલ મોટા ફળિયામાં ઇલેક્ટ્રિક લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં ગંજીપાના પત્તાથી પૈસા વડે હાર જીતનો અંદર બહારનો જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા કેટલાક જુગારીઓ જુગાર રમતા જોવા મળતા તેઓને કોર્ડન કરીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. તેમાં 3 જુગારીઓ ઝડપાઈ ગયા હતા, જ્યારે 3 જુગારીઓ ભાગી છૂટ્યા હતા. પોલીસે અંગઝડતીના રોકડા રૂપિયા 5,850 તેમજ દાવ ઉપરના રોકડા રૂપિયા 6,380 મળી કુલ રોકડા રૂપિયા 12,230 સાથે અંડાળા ગામના અજય બળવંત વસાવા, સંદીપ નટવર વસાવા, કાનજી બાલુ વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે સાવન બાલુ વસાવા, સુનિલ બળવંત વસાવા તેમજ સુનિલ સાવન વસાવા ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ ક્રિકેટ એસોસિએશન આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 માટે ફ્રેન્ચાઇઝીઓના ટીમના સભ્યોના ડ્રો યોજવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગનું આયોજન જિલ્લાના ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને જિલ્લામાં ક્રિકેટની રમતના સ્તર ઊંચું આવે તેવા આશય સાથે કરવામાં આવી રહ્યું છે, જેની વધુ એક સિઝનનો પ્રારંભ થનાર છે. ત્યારે ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ પ્રીમિયર લીગના માર્ગદર્શક મુનાફ પટેલના માર્ગદર્શન હેઠળ બીપીએલ સિઝન 4 માટે 8 ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોના ડ્રો માટેનું આયોજન કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર ઉમેશ વિથાણીના મુખ્ય મહેમાન પદે અને તેમજ બીડ
બિરલા કોપર દહેજના HR હેડ આનંદ પવાર અને અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખુરાનાના અતિથિ વિશેષ પદે કરાયું હતું. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ દુષ્યંત પટેલે આયોજનને સુંદર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવી પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ તરફથી મળી રહેલ સહયોગ અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરી BPLની જેમ અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આ આયોજનથી જિલ્લાના ખેલાડીઓને તેઓની રમત દર્શાવવા તેમજ સુધારવાની તક મળે છે. આગામી દિવસોમાં મુનાફ પટેલની જેમ અન્ય ખેલાડીઓ પર ઉભરીને આવશે તેવી આશા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મતદાર, ઉપપ્રમુખો વિપુલ ઠક્કર, મનીષ નાયક, સેક્રેટરી ઇસ્તાક પઠાણ સહિતના હોદ્દેદારોના અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 નો આજે શરૂઆત કરવામાં આવશે. હોટલ રંગીન ખાતે જે ટીમનું સિલેક્શન છે એ 8 ફ્રેન્ચાઇઝીની ટીમ અહીંયા બેઠી છે અને જેમ IPLની અંદર જેમ પ્લેયરની હરાજી થાય છે એવી જ રીતે અહીંયા આગળ ભરૂચમાં આવી સેમ પ્રથા સાથે પ્લેયર્સનું સિલેક્શન કરવામાં આવે છે અને IPL રમાડવામાં આવે છે. ગત વર્ષે પણ ખૂબ સારી રીતે મેચ સંપન્ન થઈ હતી અને આખા જિલ્લાના પ્લેયર્સ એ પોતે રજીસ્ટ્રેશન કરી શકે અને રજીસ્ટ્રેશનના આધારે તમામે તમામ ભરૂચ જિલ્લાના દૂર અંતરિયાળ ગામોના છોકરા પણ આ સિલેક્શનમાં ભાગ લે છે અને BPL જે મેચ રમાય છે એ ખરેખર દિવસે ને દિવસે ગુજરાતમાં એ ફેમસ થવા લાગી છે અને આનું જોઈને ઘણી બધી ટીમ્સ એ જિલ્લાની અંદર અને તેમ ગુજરાતની અંદર આવી મેચની શરૂઆત કરવામાં આવી છે. મને જણાવતા આનંદ થાય કે સિઝન 4 ની અંદર પણ એવો સારો પ્રતિસાદ આપણને મળ્યો છે અને જિલ્લાનું ક્રિકેટ કેવી રીતે એનું સ્તર કેવી રીતે ઊંચું આવે મુખ્યત્વે હેતુ એ છે. કારણ કે ગ્રાઉન્ડ લીઝ કર્યા છે BCA એટલે ભરૂચ ક્રિકેટ એસોસિએશને તમામ એવી સગવડો ઊભી કરી છે જેનાથી ભરૂચમાં બીજા સારા ક્રિકેટર પેદા થાય. ઉદ્દેશ એક જ છે કે જિલ્લામાં મુનાફ પટેલ એ ભરૂચનું નામ રોશન કર્યું એવો કદાચ બીજા 1 કે 2 પ્લેયર્સ જે ખૂબ સારું રમે છે અને એ પણ સારી કારકિર્દી બનાવે એવી આ તબક્કે હું શુભેચ્છા પાઠવું છું અને આ BPL યોજવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના તમામ હોદ્દેદારો જે ખડે પગે આ મોનિટર કરે છે અને જે દેખરેખ રાખે છે એ તમામનો હૃદયપૂર્વકનો હું આભાર વ્યક્ત કરું. જે મને પાવર આપ્યો છે એનો તમામ શ્રેય જો કોઈને આપું તો મારા બોસ દુષ્યંતભાઈ પટેલ છે. ફ્રેન્ડ્સ, ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 1, સિઝન 2, સિઝન 3 અને સિઝન 4 પહેલા વર્ષે જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારે એટલું બધું એવું ગેસિંગ નહોતું કે આ લીગ એવા સ્ટેજ પર જઈને ઊભી રહેશે કે જેનાથી આખો જિલ્લો આની રાહ જોશે. હું છેલ્લા 7-8 દિવસથી જોઈ રહ્યો છું બધા પ્લેયર્સ, બધી ફ્રેન્ચાઇઝ, બધા આઇકન્સ ને દરેક વ્યક્તિ આમાં રચેલા પચેલા છે. એ જ આપણી એક સફળતા બતાવે છે કે આપણી લીગ કયા સ્ટેજ પર જઈને ઊભી છે. ભરૂચની જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધી પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. ભરૂચમાં ચોમાસામાં બિસ્માર બનેલ રોડના નવીનીકરણ અને મરામતની કામગીરી પાલિકા દ્વારા યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધી પેવર બ્લોક બેસાડવાની કામગીરી ₹14,65,000ના ખર્ચે કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ તૈયાર થનાર આ પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ વોર્ડના પાલિકા સભ્યોની સક્રિયતાના કારણે લોકોની લાંબા સમયની આ હાલાકી દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવી સ્થાનિકો અન્ય સમસ્યાઓની રજૂઆત પણ ધ્યાને લઈ આગામી દિવસોમાં તેના નિવારણ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પાલિકા સભ્યો ધનજીભાઈ ગોહિલ, પ્રવીણભાઈ પટેલ, પંજાબેન સહિત અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે વોર્ડ નંબર 8માં ફાટા તળાવથી જૂના પાંજરાપોળ સુધીના વિસ્તારમાં 14,65,000 રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત આ ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે. વોર્ડ નંબર 8ના અમારા ખૂબ સક્રિય નગરપાલિકાના સભ્ય ધનજીભાઈ, પ્રવીણભાઈ, નિશા, પૂજા આ બધાના પ્રયાસોથી આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો, વેપારીઓની
ઘણા લાંબા સમયથી માંગણી હતી કે આ વિસ્તારમાં રોડ ખખડધજ છે અને એ માંગણીના આજે પૂર્ણ થવાના કારણે આ વિસ્તારના બહુ મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ બહેનો, નાગરિક ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત છે. અમારા સૌનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું છે. આવતીકાલથી જ આ રોડનું કામ શરૂ થશે અને નજીકના દિવસોમાં પૂર્ણ થશે. આ વિસ્તાર સાથે જોડાયેલા બીજા અનેક પ્રશ્નોની પણ ચર્ચા આ નાગરિક ભાઈઓ બહેનો સાથે આજે કરવામાં આવી છે, જે આવનારા દિવસોમાં તબક્કાવાર અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. ભરૂચની MK કોલેજ ઓફ કોમર્સ ખાતે આજરોજ કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે આજરોજ કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ કલેક્ટર રિઝવાન શેખ ખાસ ઉપસ્થિત રહ્યા. તેઓના હસ્તે વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ તેઓના હસ્તે ઇનામ તથા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. રિઝવાન શેખ આજ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. પોતાના પ્રવચનમાં તેઓએ વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓ જોઈને તેઓને આનંદ થયો હતો અને કોલેજને શુભેચ્છા પાઠવી હતી. સંગીતના સૂર થકી વિદ્યાર્થીઓએ પોતાના ગીતો રજૂ કરીને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય તથા સ્ટાફ મિત્રોએ ખૂબ જ મહેનત કરી હતી. ભરૂચમાં આવેલ રેલવે ગ્રાઉન્ડ ખાતે આજરોજ એક્સ્ટ્રીમ જીમ દ્વારા ચોથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 10 ટીમના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાલમાં શિયાળાની મોસમ ચાલી રહી છે, ત્યારે આ મોસમમાં લોકો પોતાના શારીરિક ફિટ અને તંદુરસ્ત રાખવા માટે કસરત, યોગ સહિતની એક્ટિવિટી કરતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલા એક્સ્ટ્રીમ જીમના સંચાલક દિલીપ જાદવ દ્વારા જીમમાં આવતા લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના વધે માટે છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ચોથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 30 ટીમોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપ શહેર પ્રમુખ જતીન શાહ, પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી, જેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. જ્યારે અંતમાં જે ટીમ વિજેતા બનશે તેને વિજેતા ટ્રોફી આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. કારણ કે તમે એના પાર્ટ છો. ખૂબ સુંદર અભિગમ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન છે. આમાં હાર જીત તો છે જ નથી ને. પહેલાથી આખી ટીમ જે ટીમની છે એમાં પરસ્પર એકબીજા સાથેનો સંબંધ વધુ ગાઢ બને, મજબૂત બને અને જે હેતુ માટે, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે આપણે બધા લોકો આ જીમ સાથે જોડાયેલા છે, એ આપણા મનનો જે સંકલ્પ છે એ મજબૂત બને. આ પ્રકારના આયોજનો આપણે એકબીજાને વધારે સારી રીતે નજીકથી ઓળખી શકીએ છીએ, જેનો લાભ આવનાર દિવસોમાં આપણા બધા લોકોને એકબીજાને ઉપયોગી થતા હોય છે. આપણા બધાને ખબર છે કે આપણા બધાની સ્ટુડન્ટ લાઈફ પૂરી થઈ છે. એવા કેટલાય લોકો હશે કે જે આપણી સાથે, આપણી સ્કૂલમાં, આપણી સંસ્થામાં ભણતા હતા. કોઈક જગ્યા આપણે જઈએ તો એ કે અધિકારી હોય, કે મોટો ઉદ્યોગકાર હોય, કે વેપારી હોય મોટો, ત્યારે આપણને ખબર પડે કે આની સાથે સંબંધ મારો વધારે સારો હોત તો આજે મને આનો રેફરન્સ કામ ના કરે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. હમ ટીવી ન્યૂઝ ચેનલમાં નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.